કદ નાનું કામ મોટા, એ વાત આજે ગુજરાત પોલીસની સ્નીફર ડોગની ટીમે સાબિત કરી દીધી. કેવી રીતના? તો ચાલો જોઈએ મારી સાથે. નમસ્કાર, હું દ્રષ્ટિ, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ગુજરાત પોલીસના સ્નીફર ડોગની ટીમના મદદથી છેલ્લા 6 મહિનામાં 8 જેવા અલગ અલગ રાજ્યમાં થયેલા કેસ ઉકેલ્યા. જાણીને નવાઈ લાગે કે કેમનું શક્ય છે આ, પણ છે. નાર્કોટિક્સ ડોગ્સ દ્વારા ગાંજાના જથ્થાને ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી, જેમાં પણ સ્ટીલના ડબ્બો, જે અથાણા અને રસગુલ્લા જેવા ડબ્બાની વચ્ચે સેલોટેપથી વીંટળાયેલો હોવા છતાં તાલીમબદ્ધ ડોગ ગુલાબે શોધી કાઢ્યું હતું. જ્યારે કેપ્ટો ડોગે રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં એક આરોપીના ઘરમાં સર્ચથી બાથરૂમમાં છુપાડેલો 12 કિલો જેવો ગાંજો શોધી કાઢ્યો હતો. ગાંજા સિવાય ચોરી, ઘરફોડ, બળાત્કાર અને હત્યા જેવા કેસ પણ ટ્રેન્ડ ટ્રેકર ડોગ્સે અપરાધી સુધી પહોંચવામાં મદદ કરી હતી. ભાવનગરમાં થયેલ હત્યાના જગ્યા પરથી મૃતકના લોહીના ડાઘ અને તે જગ્યાની સ્મેલથી ડોગ નેશનલ હાઈવે સુધી દોડીને આરોપીઓને શોધી આપ્યા હતા. જ્યારે પેની ડોગે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં થયેલી 1 કરોડની થયેલી ચોરી ગુનો એક સ્કૂલ બેગ અને પાણીની બોટલને સ્મેલ કરી ડિટેક્ટ કર્યું હતું. પાવર ડોગ, જેવું નામ એવું જ કામ. આ ડોગે સુરત શહેરના ગ્રામ્ય વિસ્તારમાં ચપ્પલના સ્મેલથી બળાત્કારમાં વપરાયેલ બાઇક સુધી પહોંચવામાં મદદ કરી હતી. ત્યારબાદ રેમ્બો ડોગે પોરબંદરમાં કટ્ટરના આરોપીને ગેસ કટરથી પવનચક્કીને 1.10 લાખનું નુકસાન થતાં બચાવી લેવામાં મદદ કરી હતી. જ્યારે ગિગલી ડોગે વડોદરામાં થયેલ ચોરીને સાણસી અને પેટી જેવી વસ્તુના ઉપરની સ્મેલથી ગુનેગારના ઘર સુધી પહોંચાડી ગુનો ડિટેક્ટ કરવામાં મદદ કરી હતી. કેવી મજેદાર વાત છે ને આ! આવા બીજા કેટલાક કિસ્સા હશે જે આપણે ધ્યાન બહાર કર્યા છે, પણ તમે જો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને રોજ જોવો છો તો તમારા ધ્યાન બહાર નહીં જાય. આવી જ પોઝિટિવ અને જાણકારીવાળી ન્યૂઝ માટે ફોલો કરતા રહો. એ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો.